મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક, વિડીયોને શેર કરી દેજો. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તેવી મેં કરંટ અફેર્સ 2025 એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે આગળના દિવસના તમે જેટલાય કરંટના વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો રિવિઝન થઈ જાય. અને મિત્રો ખાસ કરીને તમને બંને બીજા વિડીયો જોયા પછી મારા અને તે જોયેલા વિડીયોની અંદર કેટલો ડિફરન્ટ જોવા મળે છે તે પણ માહિતી તમને મળી રહે. તો ખાસ કરીને આપણે મૌલિક ચર્ચા વધારે કરતા હોઈએ છીએ. તો મિત્રો તમે ખાસ કરીને પેન અને નોટ લઈને બેસજો. તેની અંદર પ્રશ્નો જે તમને એવું લાગે કે આ પ્રશ્નની ટીક કરે જેવો છે તો કરી દેજો અને તેની નોંધ કરતા રહેજો. તો આવનાર પરીક્ષા પોલીસની છે તેમાં મદદરૂપ થઈ શકશે. અમુક શબ્દો હિન્દીના છે કારણ કે હિન્દીનું સોલ્યુશન આપણે ગુજરાતીમાં ટ્રાન્ઝેક્શન એટલા માટે ટ્રાન્સફર ગુજરાતીમાં એટલે નથી લખતા અમુક પ્રશ્નો કે રેલવે પ્રશ્નની અંદર તમને મદદરૂપ થઈ શકે કારણ કે રેલવેની અંદર હિન્દી અને અંગ્રેજી બે ભાષાઓ હોય છે એટલા માટે. તો ચેનલ વિડીયો લાઇક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા. આ સાથે આપણે વાત કરી દઈએ છીએ કે 23 અને 22 મેના કરંટ વિષયોના વિડીયો અપલોડ કરવાના છીએ. તેની અંદર આપણે 23 મેના કરંટ પ્રશ્નો તેમજ 22ના મૌલિક રીતે ચર્ચા કરીશું. ભારતના 70-80 જેવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. છેલ્લા 50 જેટલા પ્રશ્નો આ કરંટના હશે અને કુલ 2 મહિનાના અઠવાડિયાના અમુક પ્રશ્નો હશે 100 જેવા, એટલે કુલ 250 પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું. તો વિડીયો છેલ્લા સુધી જોજો. તો પ્રશ્ન 1 23 મે કરંટ અફેર 2025 પ્રશ્ન 1 હાલમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 22 મે. તો દિવસે વિશે ચર્ચા કરી લઈએ. 1 મે રાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂણા દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 4 મે કોલસા ખનિજ દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 5 મે વિશ્વ પોર્ટુગલી ભાષા દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસમિયા દિવસ, 9 મે યુરોપ દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 11 મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 6 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, 16 મે સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ, 17 મે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ, 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ, 19 મે વિશ્વ પરિવાર ચિકિત્સક દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ, 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ, 21 મે વિશ્વ આતંકવાદી વિરોધી દિવસ, 21 મે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ. તો આટલા દિવસો છે, ખાસ કરીને ચર્ચા કરજો. તો પ્રશ્ન 2 હાલમાં કયા એશિયાના સિંહોની સંખ્યા 5 વર્ષમાં 674થી વધીને 891 થઈ છે? તો ગુજરાતમાં. તો ગુજરાત વિશે ચર્ચા કરી લઈએ. તો ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, કેપિટલ છે ગાંધીનગર અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ગીર નેશનલ પાર્ક, નળ સરોવર તળાવ, બોખથોલ તળાવ, કાંકરિયા તળાવ અને ખીજડીયા તળાવ ગુજરાતમાં આવેલા છે. ગુજરાત સરકારે EV મોટરના વાહનો ટેક્સ ઘટાડીને 1% ઘટાડી દીધો છે. ગુજરાત પોલીસે જીપી દ્રષ્ટિ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિટલ સર્વેલન્સ ટેકનિકલનો ઇન્ટરવેન્સ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. ગુજરાતમાં અમલ સાથે ચીકુને GI ટેગ મળ્યો. અમદાવાદની પ્રસિદ્ધ સોદાગરી બ્લોક પ્રિન્ટને GI ટેગ મળ્યો. સૈન્ય અભ્યાસમાં જળતર રક્ષા 2025માં ગુજરાતમાં આયોજિત થયો. ગુજરાતમાં 50,000 વંચિત મહિલાઓને ઉત્થાન માટે જે સફળ યોજના શરૂ કરી છે. ગુંદરીને ગુજરાતમાં પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું. તો પ્રશ્ન 3 હાલમાં રિપોર્ટ પ્રમાણે 2025માં સૌથી વધારે તેલ અને ગેસ ભંડારવાળા દેશ કયો બન્યો છે? તો વેનેઝુલા. તો મિત્રો 3 દેશો છે ને તેના 10 દેશોના ટોપ 10 દેશની અંદરના માહિતી આપી દઈએ. તો 1 પર વેનેઝુલા છે, 2 પર સાઉદી અરબ છે, 3 પર ઈરાન છે, રશિયા 4 પર છે, 5 અમેરિકા છે, ઈરાક 6 પર છે, કતર 7 પર છે, UAE 8 પર છે, 9 કેનેડા પર છે, 10 ને બ્રાઝિલ પર છે. ધારો કે 1 વેનેઝુલા, 2 સાઉદી અરેબિયા, 3 પર ઈરાન છે, રશિયા 4 પર છે, 5માં અમેરિકા છે, ઈરાક 6 પર છે, કતાર 7 પર છે, UAE 8 પર છે, કેનેડા 9 પર છે અને બ્રાઝિલ 10મા નંબર પર છે. તો વેનેઝુલાનું કેપિટલ કરાકસ અને કરન્સી છે વેનેઝુલા બોલિવાર, બરાબર. તો પ્રશ્ન 4 હાલમાં કોને 2025-26નો કાર્યકાળ માટે 4થી વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષમાં પસંદગી કરવામાં આવી છે? તો વિકાસ સિંહ, બરાબર. તો સુનિલ ભારતી મિત્તલને વિશ્વ બેંકના નિવેશ પ્રયોગશાળામાં સામેલ થયા.
ખૂની એક પટ્ટામાં લિસ્વાડ ટ્રુકુલને બેડમિન્ટનના વિશ્વ મહાસંઘના અધ્યક્ષમાં પસંદગી થઈ. હૈદરાબાદના તેલંગાણામાં મુખ્ય સચિવનો પદભાર રામકૃષ્ણ ગ્રહણ કરવામાં આવ્યો. વિનોદ કુમાર ગુંજિયાલે બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. પ્રતીક શર્મા સેના ઉત્તરી કમાનનો કાર્યભાર સંભાળ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી નિદેશકના રૂપમાં અનંત અંબાણીને નિયુક્ત કરવામાં આવ્યા છે. આસામ રાઇફલ્સ પ્રથમ મહિલા ડોગ હેન્ડલરના રૂપમાં શ્રી લક્ષ્મી પીવીને નિયુક્ત કરવામાં આવ્યા છે. બોઈંગના ઉપાધ્યક્ષ પ્રબંધ નિદેશક સ્ટેટી શાયરને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પ્રશ્ન 5, હાલમાં કયા ધ્રુવીય ભવન અને સાગર ભવન કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે? તો ગોવાની અંદર, બરોબર. તો ગોવાનું કેપિટલ છે પણજી. સીએમ છે પ્રમોદ સાવંત. રાજ્યપાલ છે પીએસ શ્રી ધવન પિલ્લઈ. મહાવીર ભગવાન મહાવીર નેશનલ પાર્ક અને ડો સલીમ અલી પક્ષી વિહાર ગોવામાં આવેલો છે. પારંપરિક સિક્મો મહોત્સવ 2025 ગોવામાં થયો. ભારતમાં વિજ્ઞાનમાં ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન પણજીમાં કરવામાં આવ્યું. 24મી રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગોવામાં થયો. 55 ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં આયોજિત કરવામાં આવ્યો. ગોવામાં સ્વદેશી રૂપમાં વિકસિત પ્રદૂષણ નિયંત્રણમાં પોત સમુદ્ર પ્રતાપ લોન્ચ કરી છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ 2024નું આયોજન ગોવામાં થયું છે. ભારતીય નૌસેનાના ઇન્સ ત્રિપુર ગોવામાં લોન્ચ કરી છે. ગોવાએ વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ આરક્ષણ માટે બિલ પાસ થયો છે. તો પ્રશ્ન ગોવા વિશે હતા એટલા. તો પ્રશ્ન 6, હાલમાં ભારતીય નિશાનેબાજી કનક ISSF જુનિયર વિશ્વ કપ 2025 કયો પદક જીત્યો છે? તો સ્વર્ણ પદક. જુનિયર વિશ્વ કપ ISSFનું આયોજન જર્મનીમાં થયું છે. તો પ્રશ્ન 7, હાલમાં કોણ 2025-26માં સત્ર માટે એશિયાઈ ઉત્પાદકના સંગઠનમાં અધ્યક્ષને બન્યો છે? તો ભારત. તો એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારતની ટોપ પર છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં સૌથી ચોથો મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો. લેન્ડર નિશ્ચિત હથિયાર પ્રણાલી કરવાવાળા ચોથો દેશ ભારત બન્યો છે. નેટવર્કતા તત્પરતા સૂચકાંકમાં ભારત 36મા સ્થાન પર છે. એઆઈને સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં ભારત સામેલ થયું. ભારત 7 નંબર પર છે. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો છે. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંકમાં 2024માં ભારત 109મા સ્થાન પર છે. પ્રશ્ન 8, હાલમાં રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડ NTBWB ની 6ઠ્ઠી બેઠક ક્યાં આયોજિત થઈ છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 9, હાલમાં બ્રિટનના કયા દેશની સાથે વેપારિક વાર્તો સ્થગિત કરી છે? તો ઇઝરાયલનું કેપિટલ છે જેરુસલેમ. કરન્સી છે ઇઝરાયેલી ન્યૂઝ શેકેલ. PM છે બેન્જામિન નેતન્યાહુ. રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ. બરાબર. ઇઝરાયલ મિત્રો એક વગડાઉ વિસ્તાર હતો, એટલે કે અરણ્ય હતું, આમ જંગલ જેવું નહોતું, પણ હમણાં ખૂબ સુધારો અને દિવાલ પર ખેતી કરે છે ઇઝરાયલ. બરાબર. ફુવારા ઇઝરાયલમાંથી આવેલા છે. આમ ઇઝરાયલની અંદર આમ બટાટા અને ટામેટાની આમ ભેગી રીતની ખેતી કરવામાં આવે છે, કે એવું જાણવા મળેલું છે કે ઉપરનો છોડ આમ ટામેટાનો હોય, નીચે બટાટા હોય, આ રીતનું હોય છે. ઇઝરાયલે $4 બિલિયન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષામાં યોજના શરૂ કરી છે. ઇઝરાયલે શોધકર્તાઓ માટે ઓટિઝમ સંબંધિત મત્સ્ય ગતિવિધિઓની શોધ કરી છે. ઇઝરાયલના ભારતીય યાત્રીઓ માટે વિઝા શરૂ કરી છે. ઇઝરાયલના હુમલાકારોને રિશ્તેદારોને નિર્વાસિત કરવાનો કાનૂન પારિત કરવામાં આવ્યો છે. ઇઝરાયલે ADB એટલે એશિયન ડેવલપમેન્ટ બેંકના 6ઠ્ઠો સદસ્ય બન્યો છે. આ ભારતની ઇઝરાયલના જળ પ્રૌદ્યોગિક કેન્દ્ર સ્થાપિત કરવા માટે સમજૂતા કરવામાં આવ્યા છે. તો પ્રશ્ન 10, હાલમાં કોના દ્વારા લખેલું પુસ્તક વ્હાઇટ લિલીઝનું વિમોચન કરવામાં આવ્યું છે? તો વિદ્યાકૃષ્ણન. પ્રશ્ન 11, હાલમાં CRL અને કઈ IIT સાથે સંસ્થાન વૈજ્ઞાનિક ક્ષમતાઓ માટે મજબૂત બનાવવા માટે અને વ્યાપાર સુગમતાને વધારવા માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો IIT દિલ્હી. તો આપણે ચર્ચા કરી લઈએ છીએ CRCL. બરાબર. CRCL એટલે એનું ફૂલ ફોર્મ તો ચેક કરી લેજો. સેન્ટ્રલ રેવન્યુ કંટ્રોલ લેબોરેટરી. બરાબર. સેન્ટ્રલ રેવન્યુઝ કંટ્રોલ લેબોરેટરી આ ફૂલ ફોર્મ છે. તો હવે IIT લગતા પ્રશ્નો આપણે ચર્ચા કરી લઈએ. તો IIT મુંબઈએ કીટાણુથી લડવા માટે હોસ્પિટલની શોધ કરી. IIT મુંબઈ વૈજ્ઞાનિકોને ખારા પાણીઓને ઉપચાર માટે કમળ જેવા પત્તા સોલર ઇવેપોરેટર વિકસિત કર્યા છે. IIT દિલ્હીની સેમિકન્ડક્ટર રિસર્ચને વધારવા માટે માઇક્રો ટેકનોલોજી સાથે ભાગીદારી કરી છે. IIT ખડગપુરના ઓઝોન પ્રદૂષણને કારણે ભારતમાં પ્રમુખ ખાદ્ય પદાર્થ ફસલોને પાકોને કમીની આશંકા વ્યક્ત કરી છે. CDS જનરલ અનિલ ચૌહાણે IIT કાનપુરમાં ટેકકૃતિ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇસરોના અધ્યક્ષ V. નારાયણે IIT મદ્રાસની થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. IIT મદ્રાસ દુનિયાની સૌથી મોટી લાંબી
ટ્યુબ વિકસિત કરી છે? આઈઆઈટી દિલ્હીને એન્ટીબાયોટિક પ્રતિરોગ ટ્રેડિંગ માટે ઉપકરણ એમઆર-સેન્સ વિકસિત કર્યા છે? પ્રશ્ન 12. હાલમાં કોને રેડી રિલવેન્ટ એન્ડ રિઝ્યુજેન્ટ બ્લુ પ્રિન્ટ ફોર ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયાની મિલિટરી નામની પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે? તો રાજનાથસિંહ. પ્રશ્ન 13. હાલમાં કઈ રાજ્યની સરકારે એપ આધારિત કેબ સેવાઓ માટે એગ્રીગેટર નીતિ અધિસૂચિત કરી છે? તો મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. ઉજાની બંધ, જાયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારી બોર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે. કેર એજ રાજ્ય રેન્કિંગ 2025માં મહારાષ્ટ્ર ટોપ પર છે. મહારાષ્ટ્ર કરાડ શહેરને 100% સૂચિત સુરક્ષિત નિપટાનમાં સાથે સ્વચ્છતા અપશીટ પ્રબંધન હાંસલ કરી છે. ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે. હરિયાણાએ ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે. પ્રશ્નની અંદર ડિફરન્ટ છે, થોડો ચેક કરજો, મિસ્ટેક ના કરતા. છઠ્ઠા ભારતના ઉઝબેક સૈન્ય અભ્યાસનો 10 લીગનો પુણેમાં શરૂ થયો. પરવીન પરદેશીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવે છે. મહારાષ્ટ્ર ખુલતા બાદના નામ બદલીને રત્નપુર રાખવામાં આવ્યું. રામ સુતરાને મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવે છે. તો પ્રશ્ન 14. હાલમાં કેન્દ્રીય સરકારી આવાસીય ભવનોને આવટન અને દિવ્યાંગજનો માટે કેટલા પ્રતિશત આરક્ષણની ઘોષણા કરી છે? આવટન શબ્દ ગૂગલ પર સર્ચ કરી અને ટ્રાન્સફર કરી દેજો. પ્રશ્ન 4%. પ્રશ્ન 15. હાલમાં 24મી હિન્દ મહાસાગર રીમ એસોસિએશનની મંત્રી પરિષદની બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો શ્રીલંકા. બરાબર. આવટન શબ્દ એટલા માટે કીધું કે હવે હિન્દીના પ્રશ્નોની અંદર રેલવેની અંદર આવે તો તમે આવટન શબ્દ આવે તો તમે કરો છો એમ. કેપિટલ છે કોલંબો શ્રીલંકાનું. કરન્સી શ્રીલંકન રૂપિયા. પીએમ છે હરિની અમર સૂર્ય. રાષ્ટ્રપતિ છે અનુકુમાર દિશાનાયકે. મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે. પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાના સર્વોચ્ચ સન્માન મિતા ભૂષણથી સન્માનિત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાધા કુમાર દિશાનાયકે બહુપ્રતીક્ષિત ઓમથાઈનો રેલવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શ્રીલંકા રાયમન કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધો વધારવા માટે LIBI સમૂહની શરૂઆત કરી છે. શ્રીલંકા ઇન્ડિયન બિઝનેસ એસોસિએશન 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં શરૂ થયો. ભારત અને આઝાદી આગલા 5 વર્ષમાં શ્રીલંકાના 15 સિવિલ અધિકારીઓને પ્રશિક્ષિત કરશે. અદાણી ગ્રીન શ્રીલંકાને $400 બિલિયન પવન ઉર્જાની પરિયોજનાને વાપસ લીધી છે. તો પ્રશ્ન હવે તમને કાલે પૂછ્યો તો તેમાં હાલમાં કામિલ ઇદરીસ કયા દેશના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે? તો સુડાન. તો મિત્રો ખાસ કરીને હવે કેપિટલ કયું છે આ દેશનું, કરન્સી શું છે અને PM કોણ છે? કોમેન્ટમાં જવાબ આપજો, કારણ કે આપણે આગળ ચર્ચા કરેલી છે. બરાબર. અને બીજો પ્રશ્ન તમારા માટે છે, હાલમાં કયા રાજ્યની સરકારે રાહવીર યોજનાને મંજૂરી આપી છે? તો બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને એક પણ નહીં. બરાબર. આટલા પ્રશ્નો હતા. તો હવે 22ના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ થોડી. હાલમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 21 મે. હાલમાં કોણ ભારતના પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? કયું રાજ્ય બન્યું છે? તો મિઝોરમ પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. બરાબર. હાલમાં ન્યાયમૂર્તિ કૈમૈયા સોમશેખર કયા રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશમાં નિયુક્ત કરવામાં આવે છે? તો મણિપુર. હાલમાં કઈ ભારતીય લેખિકા આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો? તો બાનુ મુસ્તાક. પ્રશ્ન 5. હાલમાં કયા રાજ્યની સરકારે રાહવીર યોજના મંજૂરી આપી છે? તો મધ્યપ્રદેશ. બરાબર. પ્રશ્ન છે, હાલમાં ભારતને કોર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સમાં 2025માં કેટલા પ્રતિશતનો વધારો નોંધવામાં આવ્યો? 0.5%. પ્રશ્ન 7. હાલમાં કયા દેશના ત્રીજા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2025નું બીજી બ્લુ વાર્તાઓની મેજબાની કરશે? તો ભારત. હાલમાં માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરવાવાળી CISFની પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? તો ગીતા સમોટા. પ્રશ્ન 9. હાલમાં કયા ફૂટબોલર સંન્યાસની ઘોષણા કરી છે? પેપેરીના. હાલમાં પ્રશ્ન 10. હાલમાં કોને રોટરડેમ 2025 વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલનનું સંબોધિત કરવામાં આવ્યું? સંતોષકુમાર સારંગી. પ્રશ્ન 11. હાલમાં ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના 16મા વાર્ષિક દિવસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હી. પ્રશ્ન 12. હાલમાં કયા રાજ્યના રાષ્ટ્રપતિ ગોલ્ડન ડેમ મિસાઇલનું રક્ષા કવચ માટે ઘોષણા કરી છે? તો અમેરિકા. બરાબર. તો અમેરિકાએ કરી છે અને અમેરિકાએ $175 અરબ ખર્ચે આ ડોમ મિસાઇલ રક્ષા કવચની કાર્યક્રમની ઘોષણા કરી છે. આટલો ખર્ચો થશે તેની અંદર. તો પ્રશ્ન
13 હાલમાં કઈ રાજ્યની સરકારે દિવ્યાંગ પદોન્નતિ માટે 1 લાખ રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપવાની ઘોષણા કરી છે? તો તેલંગાણા. આ લાભ પત્નીના નામ પર આપવામાં આવશે અને સંબંધોને સરકારી આદેશ પર રજૂ કરવામાં આવશે. બરાબર. પછી હાલમાં જયંત નાર્લિકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ખગોળ વૈજ્ઞાનિક હતા. હાલમાં વિશ્વ શાસ્ત્ર સંગઠનનું 78મું સત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જીનેવામાં કરવામાં આવ્યું છે. પ્રશ્ન: પ્રથમ વખત ઇટાલીયન ઓપન ખિતાબ જીત્યો છે કાર્લો અલ્કરાજે અને જેનિક સિનોરને હરાવીને જીત્યો છે. બરાબર. રાહવીર યોજનાની અંદર શું હોય છે કે મિત્રો, જે અકસ્માત થશે ને તેને 25,000 રૂપિયાનું સરકારી સહાય આપવામાં આવશે રોડ અકસ્માતની અંદર. બરાબર. તો હવે ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ આપણે. તો ભારત 2025માં સૌથી વધારે સૈન્ય સક્રિય બળ ધરાવતો દેશ બન્યો છે. ભારતમાં સૌથી વધારે સક્રિય હાલમાં 2025માં વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો દેશ ચીન બન્યો છે. સૈન્યકર્મી 20,35,000. 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો બીજો દેશ ભારત બન્યો છે. 14,55,550 સૈન્ય બળ છે, સૈન્યકર્મીઓ છે. તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દેશનો સંયુક્ત સૈન્ય અભ્યાસ દૃષ્ટિનો 6ઠ્ઠો સફળ સપના થયો. બીજી એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર છે. ભારત અને વિયેતનામ દેશના સંબંધોને જાપાની સાથે બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ પણ દુનિયાનો ચોથો સૌથી ઓટોમોબાઈલ નિર્માતા ભારત બન્યો. લેન્ડર નિર્દેશિત હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવાવાળા દેશોમાં ચોથો દેશ ભારત બન્યો. રશિયા, ચીન, અમેરિકા પછી ભારત આવે છે. નેટો તત્પરતા સૂચકાંકમાં ભારત 36મા સ્થાન પર છે. એઆઈના નિવેશ કરવાવાળા 10 દેશોમાં ભારત સામેલ થયો. ભારત 7મા નંબર પર છે. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક 2024માં ભારત 109મા સ્થાન પર છે. કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો. ભારતે ચીન સિવાયના એક વિત્તીય વર્ષમાં 1 બિલિયન કોલસાના ઉત્પાદન આંકડો પાર કર્યો. ભારતે ટીમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મેળવી છે. કેન્સર મૃત્યુદરમાં દુનિયામાં ટોપ પર ભારત છે. ભારતે વિઝાની નવી કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી છે. હાલમાં આવેલા એસઆઈપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર છે. ભારત 5મા સ્થાન પર છે. હાલમાં સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર છે અને ભારત 5મા સ્થાન પર છે. પ્રથમ એશિયાઈ અંડર-15 અંડર-17માં મુક્કેબાજીમાં ચેમ્પિયનશિપ ભારત 3જા પર છે, જ્યારે કઝાકસ્તાન ટોપ પર છે. ભારતનો મોસ્ટ ફેવર નેશનલનો દરજ્જો સ્વિટ્ઝરલેન્ડે સમાપ્ત કરી દીધો છે. ભારતના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલથી જોડાયા છે. વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો. અમેરિકા ટોપ પર છે. મેટ્રો નેટવર્ક દુનિયામાં ભારત 3જા સ્થાન પર છે. અમેરિકા, ચીન પછી ભારત 3જા પર છે. સાયબર હુમલાના લક્ષી દેશમાં જાપાન ટોપ પર છે. ભારત 2જા સ્થાન પર છે. કપડાં અને પરિધાનમાં દુનિયામાં ભારત 6ઠ્ઠા સ્થાન પર છે. કોફી ઉત્પાદનમાં દુનિયામાં ભારત 7મા નંબર છે. કોફી ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય ટોપ પર છે. કોફી ઉત્પાદનમાં વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે. એસઆઈપીના રિપોર્ટ પ્રમાણે બીજો હથિયાર આયાતકાર દેશ બન્યો છે યુક્રેન. એસઆઈપીના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં હથિયાર નિર્યાત અમેરિકા ટોપ પર છે. ફ્રાન્સ 2જા સ્થાન પર છે. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી. ભારતે T-72 ટેન્કોની એન્જિનની આપૃતિ માટે રશિયા ફર્મની સાથે હસ્તાક્ષર કર્યા. દૂધ ઉત્પાદનમાં ભારત દુનિયામાં ટોપ પર છે. ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાતમાં 3જા સ્થાન પર છે. ભારત નદીઓના સંરક્ષણમાં 63થી વધારે નદી ડોલ્ફિન નોંધવામાં આવી. માતૃ મૃત્યુદર ભારતને 63%ની કમી જોવા મળી છે. દુનિયાનો 3જો સૌથી મોટો વાહન નિર્માતા દેશ ભારત બન્યો. 3જો વાહન નિર્માતા દેશ બન્યો ભારત. બરાબર. સૈન્ય ખર્ચની અંદર અમેરિકા ટોપ પર છે. ચાઇના 2જા પર છે. રશિયા 3જા પર છે. જર્મની 4થા પર છે અને 5મા પર ભારત છે. બરાબર. આ પણ આપણે દેશની વાત કરી છે. હાલમાં લોરેન્સ વોંગે કયા દેશના પ્રધાનમંત્રીના ચૂંટણી જીતી છે? તો સિંગાપુરની. બરાબર. હવે આપણે ચર્ચા કરી લઈએ છેલ્લા પ્રશ્નોની જે ચર્ચા કરવાની હતી તે. તો ભાઈ ભારતના પ્રશ્નો વિશે સોલ્યુશન કરી દીધું. પછી એક પ્રશ્ન હતો અલગથી, તેના પણ આપણે ચર્ચા કરી દીધી છે. જે એક પ્રશ્ન કયો હતો કે 22 ટીવીનું કરણ પ્રશ્ન છે અને હાલની અંદર આપણે ટીવીનું કરણ છે ને 22 વિશે પ્રશ્નોની ચર્ચા કરી દીધી. પછી તેના પછી ભારતના પ્રશ્નોની ચર્ચા કરી. હવે છેલ્લે આપણે જે 80થી 100 જેટલા પ્રશ્નો હશે, કુલ 250 પ્રશ્નોનું સોલ્યુશન થશે. સંજય કુમાર મિશ્રા પ્રધાનમંત્રી મોદીને આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા. રાજીવ કુમાર નીતિ આયોગના નવા સદસ્ય બન્યા. JSW દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની. તેલંગાણા ટીબી પરીક્ષણનો ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક ઇન્દ્ર 25 શરૂ થયો. અભ્યાસ ટેસ્ટ ક્રિકેટમાં 13,000 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. કેરળ વરિષ્ઠ નાગરિકોના આયોગ સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ ભંડાર હાઇડ્રોજન શોધવામાં આવ્યો છે. હરિયાણા સરકારે ધોરણ 9 10માં
ત્રિભાષા પોલિસી ભાષા ફોર્મ્યુલા લાગુ કરશે. ઉત્તર પ્રદેશ 17મી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી છે. ખેલોડીય પેરા ગેમ્સનું બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે. ચલ્લાઈ શેટ્ટી ભારત બેંકના સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. નીલમ દુંગાના નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારત ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલી અને જે સહાયતા મોકલી તેનું નામ છે ઓપરેશન બ્રહ્મા નામ આપવામાં આવ્યું છે. ભારતે વિશ્વનો સૌથી મોટો બીજો ચા નિર્યાતક દેશ બન્યો. કેન્યા ટોપ પર છે. શ્રીલંકાને પાછળ છોડ્યું છે. ગુજરાતે 5 દિવસનો માધવપુર મેળો ઘોડાનો મેળો શરૂ થયો છે. આંધ્રપ્રદેશ પ્રદેશના મુખ્યમંત્રીએ શૂન્ય ગરીબી P4 પહેલનો શુભારંભ કર્યો છે. 2029 વર્ષ સુધી આંધ્રપ્રદેશની ગરીબ મુક્ત કરવાનો ટાર્ગેટ છે. શૂન્ય ગરીબી P4 નો મતલબ છે ટાર્ગેટ છે. જાપાને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં 2025માં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે. ચાંગી એરપોર્ટ ટોપ પર છે. અને એરપોર્ટનું નામ હરિયાણા હવાઈ અડ્ડો એટલે એરપોર્ટ કહેવાય મિત્રો. હવાઈ અડ્ડા હરિયાણા સરકારે 50 બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું. યુજીસીના ચેરપર્સન વિનીત જોશી મને જેમ ઓર્ડરશ્રી નાઇટહુડથી સન્માનિત કરવામાં આવે છે. જાપાનની જનસંખ્યામાં સતત 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી છે. સતત 14 વર્ષ ગિરાવટ જોવા મળી છે. પાછળના 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. યુએઈ ઇન્ટરપોલની 11 વર્ષની સમયની અધ્યક્ષતા સંભાળી. ખેલો યુથ ગેમ્સની 2025ની મેજબાની બિહાર કરશે. ભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું. પંજાબ મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી. બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો. ફેન લક્ઝરી બ્રાન્ડ ચેનલના અનિલ પાંડે બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. લક્ઝરી બ્રાન્ડ ચેનલ અનિલ પાંડે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. અજય ભૂષણ પાંડે AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. હરિયાણા ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે. મણિપુર ઉદ્યોપારા સ્મારક પરિસર અને ખોમજોમ દિવસ મનાવ્યો. પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડ્રિંક પર પ્રતિબંધ લગાવ્યો. કૃતિ સેને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની છે. હાલમાં કોઈ એવી નિવેશ કરવાવાળા 10 દેશોમાં અમેરિકા ટોપ પર છે. ભારત એ નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયું. ભારત 7મા નંબર પર છે. મહારાષ્ટ્ર સરકારે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી છે. ભારત સરકારે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દૃષ્ટિનો 6ઠ્ઠો સકળ સપનો થયો. આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. કમલા પ્રસાદ બ્રિસેસર ત્રીજીના ટોબેગોની પ્રધાનમંત્રી બની. SIPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાવાળા 10 દેશોમાં અમેરિકા ટોપ પર રહ્યું. ભારત 5મા સ્થાન પર છે. 1 મે મહારાષ્ટ્રનો 65મો સ્થાપના દિવસ મનાવ્યો અને 1 મે ગુજરાતનો પણ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. વિનોદ કુમાર ગુંજિયાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝીએ હાલમાં 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ 2019માં કીવમાં 12 કલાકનો પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ તોડ્યો છે. યુપીએસસીના સદસ્યના રૂપમાં અનુરાધા પ્રસાદને કાર્યભાર સંભાળ્યો છે. હાલમાં લોરા સ્વાંગ સિંગાપુરના દેશના પ્રધાનમંત્રીની ચૂંટણી જીતી છે. તમિલનાડુ રાજ્ય સરકારે 5 મે વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. રોમાનિયા દેશમાં પ્રધાનમંત્રી માર્સેલિયાકો રાજીનામું આપ્યું છે. યેમન નાણામંત્રી સલીમ સાલાહ બિન બ્રેકને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે. નવી આબકારી નીતિ આયોગ હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કેરળ ત્રિશુલ ઉત્સવ શરૂ થયો છે. હાલમાં પ્રકાશ મધગુમ NFDCના પ્રબંધ નિરીક્ષકના રૂપે નિયુક્ત કરવામાં આવે છે. અગોલા ISAનો 123મો સદસ્ય બન્યો. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ISMનું રંગાછારા ત્રિપુર રાજ્યનો પ્રથમ હરિત ગામ બન્યું છે. તાઇપે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025 ચીનમાં શરૂ થયો. હાલમાં સુધર્મીન કપ 2025 ચીનમાં શરૂ થયો છે. ચીને ઇન્ડોનેશિયા દક્ષિણ કોરિયા આ સુધર્મીન કપ જીતેલો છે. ચીને સતત 4 વખત આ કપ જીતેલો છે. બરાબર. રોબર્ટ પોર્વેસ્ટો નવા પોપની પસંદગી થઈ. ઇઝરાયેલના ગિદોદરસ નામની નવી અભિયાનની શરૂ થઈ. અરુણાચલ પ્રદેશે ભૂતાપી ઉત્પાદન કુવા ખોદવામાં આવ્યા. માર્કેટ એપના હિસાબથી 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની છે. ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટનો સંદેશ લીધો. ભારત અને બ્રિટન દેશે મુક્ત વેપાર ડબલ યોગદાન સમજૂતા પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં 11મો સિડરેટ મેરીટાઈમ લોજિસ્ટિક્સ મિડલ ઈસ્ટ સંમેલન 2025 દુબઈમાં શરૂ થયું. ઉત્તર પ્રદેશ સરકારે આગલા 25 વર્ષોમાં સસ્તી દરે 1500 મેગાવોટ વીજળી ખરીદી છે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન ગ્લેક 2025નું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવશે. બ્રોનો સ્થાપના દિવસ 7 મે મનાવવામાં આવ્યો. હાલમાં કેન્દ્ર સરકારે CBIના નિર્દેશકનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. પરમીન સૂદ નામ છે તેનું. જાપાનમાં લાકડાનું ઉપકરણ લોન્ચ કરવામાં આવે છે. દુનિયાનો પ્રથમ એવો દેશ છે જે લાકડાનું ઉપકરણ લોન્ચ કરશે. બરાબર લોન્ચ કર્યો છે. માનવ સૂચક આંકમાં 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. ચીને દક્ષિણ કોરિયાને હરાવીને સુધર્મીન કપ જીત્યો છે. ચીન, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા 3 દેશ એવા છે જેને આ કપ જીતેલો છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો. બરાબર.
તો આપણે ક્રિકેટથી થોડી વાત કરી લઈએ. IPLના 50+ રન બનાવવાળા ક્રિકેટ બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલી બનાવ્યો છે. વિરાટ કોહલી 67 વખત 50+ રન બનાવેલા. ડેવિડ વોર્નર બીજા પર છે, 66 વખત 50+ રન બનાવેલા. શિખર ધવને 53 વખત 50+ રન બનાવેલા છે. ટી ક્રિકેટમાં 100 અર્ધશતક પૂરા કરવાવાળા વિરાટ કોહલી બન્યા છે. 1000 ચોક્કા છક્કા લગાવવાવાળા વિરાટ કોહલી બન્યા છે. ટી ક્રિકેટમાં 13000 રન પૂરા કરવાવાળા પ્રથમ ભારતીય વિરાટ કોહલી બન્યા છે અને બીજા 12000 રનવાળા રોહિત શર્મા બન્યા છે. બરાબર. તો હવે આપણે ચર્ચા થોડું ઘણી બીજી કરી લઈએ તો સારું રહેશે. અરે યાર, તો CEO તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CFO તો ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, CTO તો ચીફ ટેકનિકલ ઓફિસર, COO ચીફ ઓપરેટિંગ ઓફિસર. આ મિત્રો આટલા માટે પ્રશ્નો હોય છે. એની નિમણૂકો તમે થાય ને ત્યારે આ COની નિમણૂક થઈ હોય તો તમને ફૂલ ફોર્મ કદાચ ન ખબર હોય COO એટલે શું થાય. હવે થોડી ચર્ચા કરી લઈએ. થોડા પ્રશ્નો હજી પણ બાકી છે. નેપાળમાં 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. કેરળ 2018માં પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવ્યો છે. તેની અંદર જીનોટિક બીમારી છે, પશુમાંથી લોકોમાં ફેલાય છે અને કોઈ વેક્સિન કે કોઈ દવા નથી. વિશ્વ સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024 શિકાગોમાં શરૂ થઈ. અફઘાનિસ્તાન ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જુગારની આદત ન પડી શકે એટલા માટે. વિરાટ કોહલીએ ખેલાડી IPLમાં સર્વાધિક 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટી ક્રિકેટમાં 100 અર્ધશતક પૂરાવાળા વિરાટ કોહલી બન્યા છે. ટી ક્રિકેટમાં 12000 રન પૂરા કરવાવાળા બીજા ભારતીય રોહિત શર્મા બન્યા છે. ટી ક્રિકેટમાં 13000 રન પૂરા કરવાવાળા વિરાટ કોહલી બન્યા છે. 1000 ચોક્કા છક્કા લગાવવાવાળા 13 ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે. ભારતે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ બનાવવાની ઘોષણા કરી. પહેલો ધનતેરસના દિવસે આ દિવસ મનાવવામાં આવતો. પછી કોઈ તારીખે ડેટ ફિક્સ ન હોતી એટલા માટે આ દિવસને તારીખ ફિક્સ કરવામાં આવી 13 સપ્ટેમ્બર. કેરળ પ્રવેશીઓ માટે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. હાલમાં વર્લ્ડ બેંક શ્રીલંકાને દેશ માટે $1 અરબ સહાયતા પેકેજ ઘોષણા કરી છે. અદાણી પાવરે ભૂટાન દેશને 1500 મેગાવોટ હાઇડ્રોજન પાવર પ્લાન્ટ બનાવવાની સમજૂતા કરી. 72મી મિસ વર્લ્ડ માનવાધિકાર પુરસ્કાર સન્માનિત કરવામાં આવે છે સોનુ સૂદને. તો સુભાષિસ બોઝ અને સૌમ્યા ગુતુલોથને અખિલ ભારતીય મહાસંઘના પુરસ્કાર 2025 વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડીને પસંદ કરવામાં આવી. માર્શલ ઓફ ધ એર ફોર્સ એજન્સીના હોકી ટુર્નામેન્ટનો 6ઠો સત્ર ચંદીગઢમાં સપના થયો. ઈરાની દેશની વિદેશી મંત્રી અબ્બાસ અરાઘચી 2 દિવસીય ભારતની દોર દિલ્હી પહોંચી. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રતિનિધિ સિંગાપુર પશ્ચિમમાં ભાગ લેવા માટે INS કિલ્ટન સિંગાપુર પહોંચી. ભારતની વિયેતનામ દેશની નવા સમજૂતા જ્ઞાન સાથે બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવે છે. હાલમાં કર્ણાટક રાજ્ય સરકારે કેસર કટ્ટા સરકાર વિજય દેશોદ્યોગ કરવામાં આવે છે. ભારત બાંગ્લાદેશ રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા પર કેટલાક સામાન પર આયાત પર બંદરગાહ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત અને સાઉથ એશિયન ફૂડ ફેડરેશન સેફ અંડર 19 ચેમ્પિયનશિપ 2025 જીત્યો છે. ભારત વિદેશ ભંડાર વધીને $4.5 અરબ થયો. જસ્ટિસ BR ગવી 52માં મુખ્ય ન્યાયાધીશ બને છે. 12 દિવસીય સરસ્વતી કોસ્કર કુંભ તેલંગાણામાં શરૂ થયું. SRPRનું પૂરું નામ છે સ્ટોક ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હાલમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજિત થઈ છે. તો પ્રશ્ન હવે, હાલમાં ભારત સાઉથ એશિયાના ફૂટબોલ ફેડરેશનમાં સેફ અંડર 19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે. હાલમાં મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં 9% યોગદાન રહ્યું છે. હાલમાં સિંગાપુર કોરોના નવા વેરિયન્ટ GN1 14,000 કેસો નોંધવામાં આવે છે. ભારતે ખેલ પારિસ્થિતિક તંત્રને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયાનું વાર્ષિક કેલેન્ડર મનસુખ માંડવીએ લોન્ચ કર્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રોસ્ટેટ કેન્સર પીડિત છે. જો બાઇડન કેન્સર ઘાતક ગ્રેડ 5ની બીમારી છે, જે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાંના રાષ્ટ્રપતિ છે. હાલમાં ભારતે સી ફૂડ નિર્યાતમાં 17.81% વધારો કર્યો છે. હાલમાં જીનેવાના આયોજિત 78મી વિશ્વ સ્વાસ્થ્ય સભાનું દોરાન ટ્રેકોમાં ઉલ્લુમનનું પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે. ભારતીય તટરક્ષક બળને ઓડિશાના ઓપરેશન ઓલિવિયામાં આયોજિત થયો છે. બંગાળની ખાડીમાં ચક્રવાતનું નામ શક્તિ શ્રીલંકા દેશે નામ આપ્યું છે. હાલમાં ઉત્તરાખંડ શહેરી વિકાસ માટે AIB ની 1910 કરોડની મંજૂરી આપી છે. હાલમાં DPIITની સ્ટાર્ટઅપ MSMEની ઉદ્યમીઓ માટે સશક્ત બનાવવા માટે આપેલની સાથે ભાગીદારી કરી છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ ભારત બન્યો છે. ભારતે 2025 SAFF ચેમ્પિયનશિપ મેજબાની અરુણાચલ પ્રદેશ રાજ્ય પ્રથમ વખત કરી રહ્યું છે. ક્વાડ દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા હોનોલુલુ ટેબલ ટોપ અભ્યાસ માટે બેઠક થઈ. એરપોર્ટમાં શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનો 24મો સંસ્કરણ દુબઈમાં સપનો થયો છે. નોઈડામાં પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ યાર્ક ખોલવામાં આવ્યો છે. હાલમાં દિલ્હી સરકારે 5 ક્લાઉડ સીડિંગ જિમ્મેદારી કાનપુરને સોંપવામાં આવી છે. હાલમાં ભારત સરકારે ચીલી દેશના વ્યાપક સમજૂતા માટે મંચ તૈયાર કરે છે. હાલમાં ગુજરાતે 2025માં શહેરી વિકાસ માટે
$22,485 કરોડની મંજૂરી આપી છે। હાલમાં અમેરિકાએ બ્રિટન દેશની વેપાર સાથે સમજોતાની ઘોષણા કરી છે। હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીનિન પેરો અંતરિમ યુએસ એટર્ની ઘોષિત કરવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી વર્લ્ડ બેંકના સહયોગથી 2 વિભાગમાં વિભાજન કર્યું છે। ચીન અને અમેરિકાના દેશના વચ્ચે સંયુક્ત સેના ઉચ્ચ સ્તરીય જીનેવામાં શરૂ થઈ છે। ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર સમજોતા પ્રથમ દોર ન્યૂ દિલ્હીમાં સંપન્ન થયો। હાલમાં એશિયાના નેપાળ 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં જસ્ટિસ સૂર્યકાંતના વિધેયક સેવાના પ્રાધિકરણના નિયુક્ત કરવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના રાજ્ય સરકારે 300મી જયંતિ પર અહલ્યાબાઈ હોલકરનું બાયોપિક બનાવવાની ઘોષણા કરી છે। લખનૌ બ્રહ્મોસ નિર્માણ ઇકાઈનું અનાવરણ કરવામાં આવ્યું છે। બેંગલુરુ સ્માર્ટ જળ આપૂર્તિ માટે કનેક્શન પ્લેયર શરૂ કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને સશક્ત કરવા માટે આદિશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 8 મેને દિવસને વિજય દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે। હાલમાં વનો પર સંયુક્ત રાષ્ટ્રના ફોરમ 20મો સત્રનું આયોજન ન્યૂયોર્કમાં થયું। ચંદ્રશેખર રેડ્ડી તેલંગાણા મુખ્ય સૂચના આયુક્તના રૂપમાં શપથ લીધા છે। શ્રીલંકાની હુમલા માટે વાયુસીમા પર ભૂમિસીમાના ઉપયોગ ન કરવાની ઘોષણા કરી છે। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયાર કરવાના હતા મિત્રો, પણ અમુક પ્રશ્નો એવા થયા વિદ્યાર્થીઓના કે કરંટના પ્રશ્નનું સોલ્યુશન કરાવો, બીજા પ્રશ્નો અમે અમારી રીતે સોલ્યુશન કરાવી આપીશું। તો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।